આજનો આપણો ટોપિક છે પીસીઓડી. બહુ જ કોમનલી સાંભળવામાં આવતો શબ્દ અને બહુ જ કોમ્પ્લેક્સ રીતે રિપ્રેઝન્ટ થતો ડિસઓર્ડર. આપણે ડોક્ટર ખુશ્બુ કલોલા પાસેથી જાણશું કે આ પીસીઓડી અત્ર તત્ર ને સર્વત્ર પીસીઓડી શા માટે સંભળાય છે. એના માટે ઘણા બધા રીઝન્સ રિસ્પોન્સિબલ છે. તો ગ્લોબલી 1990 થી લઈને આજની તારીખ સુધીમાં 54% જેટલા પીસીઓડીના કેસીસમાં રાઇઝ જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને 15 વર્ષથી લઈને 19 વર્ષની એડોલસન્ટ ગર્લ્સમાં વધારે જોવા મળે છે. સેકન્ડ રીઝન છે કે અવેરનેસ. જેમ જેમ કેસીસ રાઇઝ થયા છે એમ અવેરનેસ પણ વધતી જાય છે. અદ્યતન સોનોગ્રાફી મશીન દ્વારા ડાયગ્નોસિસ, લેબ રિપોર્ટ્સની ફેસિલિટી અને કન્સલ્ટન્ટ ડોક્ટર્સની અવેબિલિટીના લીધે અર્લી એજે ડાયગ્નોસિસ થવાના લીધે પણ પીસીઓડીના કેસીસમાં રાઇઝ જોવા મળ્યું છે. થર્ડ રીઝન એવું છે કે આજકાલના ફાસ્ટ યુગમાં સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, ફૂડ હેબિટ્સ એના કારણે પણ પીસીઓડીના કેસીસમાં વધારો જોવા મળ્યો છે. એ આમ શેની બીમારી? ફર્સ્ટ ઓફ ઓલ તો એ કોઈ બીમારી નથી, એ એક સિચ્યુએશન છે કે જે સમય સાથે આવી પણ શકે છે અને જતી પણ રહે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ સ્ત્રીને આજે પીસીઓડી છે તો એને 5 years પછી જતું પણ રહે, અને કોઈ એવી ફિમેલ કે જેને આજે નોર્મલ છે તો એને 5 years પછી પીસીઓડી જોવા પણ મળી છે. પીસીઓડી એક કોમ્પ્લેક્સ સિચ્યુએશન છે કે જેમ ખાલી રિપ્રોડક્ટિવ ડિસઓર્ડર નથી, એ એક મેટાબોલિક અને એન્ડોક્રાઇન ડિસઓર્ડર પણ છે. એનો મતલબ એવો છે કે પીસીઓડી છે એ ખાલી રિપ્રોડક્ટિવ ડિસઓર્ડર નથી, મેટાબોલિક અને એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે. તો એમાં શું શું થઈ શકે? રિપ્રોડક્ટિવ એટલે પ્રેગ્નન્સી માટે પ્લાનિંગ કરતી સ્ત્રીઓને અફેક્ટ કરવું, પરંતુ મેટાબોલિક અને એન્ડોક્રાઇન એટલે સાથે સાથે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ જેવી અન્ય બીમારીઓને પણ આમંત્રણ આપવું. તો આ પીસીઓડી છે એ કોનામાં જોવા મળે? એક લીટીમાં કહું તો ગમે તે સ્ત્રીમાં પીસીઓડી જોવા મળે. આજે 5 માંથી 3 સ્ત્રીઓમાં પીસીઓડીનો સિમ્ટમ્સ જોવા મળે છે. કોઈ નોર્મલ વેઇટ છે 40-50 kgનું તો એને પણ પીસીઓડી જોવા મળે. કોઈનો વેઇટ 80-90 kg છે તો એને પણ પીસીઓડી જોવા મળે. કોઈ પણની સાયકલ રેગ્યુલર છે અથવા કોઈની સાયકલ અનિયમિત છે, બંને કેસમાં પીસીઓડી જોવા મળે. અને કોઈ ફિમેલ એવી છે કે જેને ફર્સ્ટ ચાઇલ્ડ ઇઝીલી કન્સીવ થઈ ગયું છે પણ હવે સેકન્ડ ટાઈમ પ્લાનિંગ કરે છે અને એને ફર્સ્ટ ટાઈમ પીસીઓડી ડાયગ્નોઝ થાય છે. એટલે પીસીઓડી 15 વર્ષથી લઈને 50 વર્ષના દરેક ફિમેલમાં જોવા મળી શકે છે. આ જ તો કારણ છે કે અત્ર તત્ર સર્વત્ર તમને પીસીઓડી સંભળાય છે.